આજે કલેક્ટર કચેરી ખાતે શહેરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા મંદિરો બચાવવા આવેદનપત્ર આપ્યું। શ્રી રામ યુવા સંગઠન, અખિલ ભારત હિન્દુ મહાસભા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતમાં મંદિરો તોડવામાં ન આવે, જેથી હિન્દુઓની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હજારો મંદિરોને હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે। તે મંદિરો ના તોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તથા નિર્ણયનો વિરોધ અને સંવિધાનિક રીતે શાંતિપૂર્ણ ધરણા કરનાર હિન્દુ નેતાઓની પોલીસ દ્વારા ખોટી ધરપકડ ન થાય તેવી માંગણી કરી હતી। સરકારના નિર્ણયથી ગુજરાત તથા દેશના સમગ્ર હિન્દુ સમાજમાં રોષ અને દુઃખની લાગણી પ્રવર્તી રહી છે। આ નિર્ણયથી સાધુ સંતો, મહંતો અને પૂજારીઓ પણ દુઃખી થઈ ગયા છે અને હિન્દુ સમાજ આ નિર્ણયને ઔરંગઝેબી ફરમાન સાથે સરખાવી રહ્યા છે। આ નિર્ણય મુગલ કાળના સમય સાથે સરખાવી સરકારને વિનંતી છે કે ઉપરોક્ત નિર્ણય તાત્કાલિક પરત ખેંચવામાં આવે। વર્તમાન મંદિર તોડવાનો વિરોધ કરનાર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લાડવા અને ઉત્તર ગુજરાતના પ્રાંતના મંત્રી રાજુભાઈ પટેલ અમદાવાદી સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તબક્કાવાર તારીખ 29/7/2024 અને તારીખ 30/7/2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી। તેઓની તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ કરી હતી। હિન્દુઓને પોતાના મંદિરની રક્ષા માટે શાંતિપૂર્ણ અને સંવૈધાનિક પદ્ધતિનો વિરોધ કરવો શું ગુજરાતમાં ગુનો છે? અને જો ગુનો નથી તો હિન્દુઓ નેતાઓને પ્રતાડિત કરીને તેમની ધરપકડ શું કામ? આ ધરપકડ કરવામાં આવતા મંદિરોના સંતો, મહંતો, પૂજારીઓ અને હિન્દુ ધર્મ પ્રેમીઓમાં રોષ અને દુઃખની લાગણી અનુભવાઈ રહી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા અન્ય વિવિધ હિન્દુ સંગઠનો સખત વિરોધ કરે છે અને હિન્દુ યોદ્ધાઓ પર કરેલા કેસ પરત ખેંચવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા મંદિર હટાવવાના નિર્ણયને પરત ખેંચવામાં આવે તેવી હિન્દુ ધર્મ પ્રેમીની લાગણી અને માંગણી છે। ગુજરાતની અંદર જે ગુજરાત સરકાર દ્વારા પૂરા ગુજરાતની અંદર મંદિરો હટાવવા માટેની નોટિસ પાઠવી, જેના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે વિરોધ કર્યો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો છે, સંવૈધાનિક રીતે વિરોધ કર્યો છે, પણ એ સરકારને પસંદ નહીં આવી હોય એટલે 2 દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાતના અધ્યક્ષ એવા શ્રી રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લાડવા અને ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી રાજુભાઈ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી અને એમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી અને કોર્ટે પણ એમને રિમાન્ડ મંજૂર કર્યા છે। તો આ કૃત્ય, જો મંદિર બચાવવાનું જે કામ કર્યું છે હિન્દુ યોદ્ધાઓએ, તો એ આતંકવાદી કૃત્ય છે? શું પાકિસ્તાનમાં અને તાલિબાનમાં આવી ગયા છે કે જેને સજા ગણી રહ્યા છે? એક તરફ સરકાર હિન્દુત્વની વાતો કરે છે, રામ મંદિર માટે મોટા મોટા પ્રદર્શનો કરે છે અને અહીંયા મંદિરો તોડે છે, જે મંદિર તોડવાનો વિરોધ કરી રહ્યા છે એ લોકોને જેલ બતાડી રહ્યા છે। તો આજે એના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વડોદરાના વિવિધ હિન્દુ સંગઠન જેમ કે રાજપૂત કરણી સેના, હિન્દુ યુવા શ્રી રામ યુવા સંગઠન, મંદિર બચાવ સમિતિ અને વિવિધ અલગ અલગ સંગઠનો આજે વિરોધ કરવા અને પોતાનો વિરોધ નોંધાવવા આવ્યા છે અને આવેદન કર્યું છે કે આ જે હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરી છે એ તીવ્ર ગતિથી એમને મુક્ત કરે અને મંદિરો તોડવાનો જે નિર્ણય છે એ પરત લે। અને જો સરકાર આ રીતે નહીં માને તો હિન્દુ સંગઠનો ભેગા થઈ અને ઉગ્ર આંદોલન કરતાં બિલકુલ ખચકાટ નહીં અનુભવે। મનોજ અગ્રવાલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહામંત્રી, વડોદરા મહાનગર। સૌને જય સિયારામ। અત્યારે કલેક્ટર ઓફિસે આવ્યા છે, અહીંયા આગળ આવેદનપત્ર નહીં પણ એક ચીમકી આપવા માટે આવ્યા છે કે જે અમારા હિન્દુ યોદ્ધા છે એમને ગણતરીની કલાકોમાં જો છોડવામાં નહીં આવે તો ઇતિહાસ યાદ કરાવીશું। જ્યારે બહારથી મોગલો મંદિરો તોડવા માટે આવ્યા છે તો હિન્દુ યોદ્ધાઓએ ડોકા કાપ્યા છે અને કપાયા છે। જો એ વારો ના આવે એટલા માટે પ્રેમથી, શાંતિથી અહીંયા આગળ રજૂઆત કરી છે, સમજાવવા આવ્યા છે કે આ અમારા હિન્દુ યોદ્ધાને છોડો। આ મંદિર તોડવાની જો વાત કરતા હોય તો કોઈના બાપની તાકાત નથી, મંદિર તોડવાની તો દૂરની વસ્તુ છે, મંદિરને ટચ બી કરે અને જો કદાચ આ ભૂલે ચૂકે એમને ભૂલ કરી તો એમને બહુ જ પરિણામ મોટું ભોગવવામાં આવશે। તે ઘડીએ દરેક હિન્દુઓને જો કદાચ મારવાનું થશે તો મારવા માટે તૈયાર છે અને મરવાનું થશે તો મરવા માટે તૈયાર છે। જય શ્રી રામ। રવિરાજસિંહ, એક હિન્દુ યોદ્ધા। સંગઠન દ્વારા કઈ જગ્યાએ શું આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, શ્રી રામ સેના અને મંદિર બચાવ સમિતિ જેવા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। છેલ્લા 10 દિવસથી ગુજરાતની અંદર સંપૂર્ણ હિન્દુ સમાજ જોઈ રહ્યો છે કે જે પ્રશાસન દ્વારા હજારો હિન્દુ મંદિરોને
તોડવા માટે નોટિસો આપવામાં આવી એના વિરોધ આપણે સૌ પ્રથમ કાર્યક્રમ કર્યો અને વિરોધ નોંધાવ્યો અને માંડવી મેલડી માતાના મંદિરે આપણે માતાજીને આવેદનપત્ર આપ્યું. સમગ્ર ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમદાવાદ હોય, ભાવનગર હોય, અમરેલી હોય, સુરત હોય, ભરૂચ હોય અને વડોદરા હોય, એ દરેક જગ્યાએ આ પ્રકારના શાંતિપૂર્ણ આંદોલન કર્યા. પ્રશાસન પાસે પરમિશન માંગીને આંદોલન કર્યું, શાંતિપૂર્ણ આંદોલન કર્યું. તેમ છતાં પણ ગુજરાતની અંદર હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરવામાં આવી. તો કેમ? શું મંદિર તોડવું અને એનો વિરોધ કરવો, એની રક્ષા કરવી એ હિન્દુ સમાજ એ ગુનો કહેવાય છે? શું અમે એ ગુનો કર્યો છે? તો એ અમારા હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરવામાં આવી. આજે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રજીને રજૂઆત કરવા માટે આવ્યા કે આ રીતે હિન્દુ યોદ્ધાઓની ગુજરાતમાં ધરપકડ કરવી એ ખૂબ જ દુઃખની વાત છે. આ પ્રકારના પગલાઓથી સાધુ સંતો તો નારાજ છે જ, પણ સંપૂર્ણ હિન્દુ સમાજ આઘાતની અંદર છે કે આ રીતે હિન્દુ સમાજના યોદ્ધાઓને પ્રતાડિત કરવા એ ખૂબ જ દુઃખની વાત છે. જલ્દથી જલ્દ હિન્દુ યોદ્ધાઓને મુક્ત કરવામાં આવે અને સાથે સાથે એ માંગ પણ કરી કે જે આ હજારો મંદિરો તોડવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે એ સંપૂર્ણ બંધ કરવામાં આવે. ઉમેશ જોશી, મંત્રી, રાષ્ટ્રીય બજરંગ દળ, દક્ષિણ ગુજરાત પ્રાંત.